જૂનાગઢના સાસણગીર સફાઈ પાર્કની ભારતના રાષ્ટ્રપતિએ મુલાકાત લીધી। આ દરમિયાન તેઓએ તેમના કાફલા સાથે સિંહ દર્શન માટે લાવો લીધો। અલગ અલગ જગ્યાએ તેમને સિંહો એક સાથે અલગ અલગ રીતે જોવાનો લાભ લીધો। સાસણ ખાતે જંગલ સફારીની પાર્કની મુલાકાત લીધી। આદિવાસી લોકો સાથે પણ સંવાદ કર્યો। તેમના આદિવાસી મહિલાઓએ પોતાનું પૂરતું અનાજ ન મળવાની ફરિયાદ પણ રાષ્ટ્રપતિને થતા ચર્ચા જાગી છે। તો બીજી તરફ માત્ર 2 કિલો જ અનાજ મળતું હોવાનું આ તકે જણાવ્યું। અન્ય પ્રશ્નોમાં જાતિના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા નથી તેવી પણ રજૂઆત કરી। આ તકે પ્રશ્નો માટે જ્યારે અવાજ ઉઠાવીએ તો દબાવવાનો પ્રયાસ થાય છે તેવું આદિવાસી મહિલાઓએ રજૂઆત કરતા જણાવ્યું છે। ત્યારે આદિવાસી મહિલાના રાષ્ટ્રપતિ ફરિયાદ સાંભળતા અધિકારીઓ સદબત થઈ ગયા। તો બીજી તરફ રાષ્ટ્રપતિ નીચે ઉતરી મહિલાને રૂબરૂ મળી તેમની રજૂઆત સાંભળી હતી। આદિવાસી મહિલાઓની રજૂઆત સાંભળી રાષ્ટ્રપતિએ વનમંત્રી અને કલેક્ટરને તાકીદ કરી છે। ડાયરેક્ટરને આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિ ભવન લઈ આવવા ભલામણ કરી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।